જીવનમાં એટલી તો શીખ મળી ગઈ છે કે કોઈની ચિંતા કરશો તો અંદર ને અંદર બળશો અને બેફિકર રહેશો તો દુનિયા બળશે. જિંદગીમાં અમુક એવા દર્દ છે જે જીવવા નથી દેતા અને અમુક એવી ફરજો છે જે મરવા નથી દેતી. જ્યારે લોકોની જરૂરિયાત પૂરી થઈ જાય છે ત્યારે વાત કરવાનો ટોન બદલાઈ જાય છે. ધ્યાન રાખજો, પારકાને પોતાના બનાવવામાં ને બનાવવામાં એક દિવસ તમે પોતાનાને જ ના ખોઈ બેસો. ક્યારેક ક્યારેક શરીર પર લાગવાવાળા ઘા એટલું બધું દર્દ નથી આપતા જેટલું દર્દ મન પર લાગેલા ઘા આપે છે. યોગ્ય વ્યક્તિ સાથે થયેલો પ્રેમ હૃદયના દરેક ઘા ભરી દે છે. કોઈ વફાદાર નથી હોતું આ દુનિયામાં. અમે તો પોતાના અને પારકા અજમાવી જોયા છે. એક વાત યાદ રાખજો, એ કાલ ક્યારેય નહીં આવે જેના ભરોસે તમે બેઠા છો. કિંમત ચાહે કોઈ પણ હોય, માણસ જો વેચાઈ જાય તો બે કોડીનો પણ નથી રહેતો. એક સુંદર સંબંધને સમય આપવામાં આવે છે, નહીં કે ખોટા વાયદા. તૂટી જાય છે એ સંબંધો જેને સંભાળવાની કોશિશ એક બાજુથી જ કરવામાં આવે છે. જિંદગીમાં એટલા બધા વ્યસ્ત થઈ જાઓ કે ઉદાસ થવાનો સમય જ ના મળે. જે દિવસે તમે ખુલ્લા મનથી જિંદગી જીવી એ જ ફક્ત દિવસ છે, બાકી તો બધી કેલેન્ડરની તારીખો છે. ચૂપચાપ સહન કરતા રહો તો તમે સારા છો, પરંતુ જ્યારે તમે વિરોધ કરો છો ત્યારે તમે ખરાબ બની જાઓ છો. જિંદગીમાં સૌથી વધારે ખુશ એ જ વ્યક્તિ રહી શકે છે જે એકલા રહેવાની કલા જાણે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે પોતાના ક્યારેય નથી રડાવતા. રડાવે તો છે એ લોકો જેને આપણે પોતાના સમજી બેઠા છીએ. કેટલાક સંબંધો ભગવાન પોતે જ ખરાબ કરી દે છે, કારણ કે જેના લીધે આપણી જિંદગી ખરાબ ના થાય. મુસ્કુરાહટ ખોટી પણ હોઈ શકે. માણસને દેખતા નહીં, બસ સમજતા છે. બની શકે તો જીવનમાં બે કામ ક્યારેય ના કરવા. એક, ખોટા વ્યક્તિ સાથે પ્રેમ અને સાચા વ્યક્તિ સાથે ગેમ. ઘણી વખત આપણે કાચા દોરાને અપનાવી લઈએ છીએ અને પછી આખી જિંદગી ગાંઠો મારવામાં જ નીકળી જાય છે. વધારે નહીં તો જીવનમાં એટલા સફળ બની જાઓ કે પોતાના માતા પિતાની ખ્વાહિશો પૂરી કરી શકો. હવે સંબંધો પણ પ્રાઇવેટ નોકરી જેવા થઈ ગયા છે. બહેતર ઓફર મળે તો બદલાઈ જાય છે. સમય ખરાબ હોય તો મહેનત કરવી અને સારો હોય તો કોઈને મદદ કરવી. જેનામાં એકલા ચાલવાનો હોસલો હોય છે એની પાછળ એક દિવસ આખો કાફલો હોય છે. જ્યારે કોઈ પણ બાબતની સમજણ ન પડે ત્યારે શાંત બેસીને પોતાની જાતને સમજવી જોઈએ. દરેક પરિસ્થિતિમાં દિમાગને શાંત રાખતા શીખો. મોટા ભાગની સમસ્યાઓ એમ જ ખત્મ થઈ જશે. આજકાલના સંબંધો સૂર્યમુખીના ફૂલ જેવા હોય છે. જે બાજુ વધારે ફાયદો હોય છે એની સાથે સંબંધ જોડી દે છે. એ વ્યક્તિ આગળ ક્યારેય જૂઠું ના બોલો જેને તમારા જૂઠ ઉપર પણ વિશ્વાસ છે. કોઈ ભોળા માણસ સાથે હદથી વધારે ખરાબ વર્તન ના કરો, કારણ કે સુંદર ચહેરો દેખાડનાર દર્પણ જ્યારે તૂટે છે ત્યારે ધારદાર હથિયાર બની જાય છે. પહેલા ડર લાગતો હતો કે કોઈ સાથ ન છોડી દે, અને હવે ઇંતજાર રહે છે પોતાની ઓકાત બતાવો અને મારી જિંદગીથી દૂર થઈ જાઓ.